વડોદરામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે 71થી વધુ વસાહતોમાં જળસંચય અભિયાનનો કરાયો પ્રારંભ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં એક વિશેષ જળસંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહની આગેવાનીમાં શરૂ કરાયેલી આ સામાજિક અને પર્યાવરણીય પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવાનો અને વરસાદી જળનો યોગ્ય સંગ્રહ કરવાનો છે. આ અભિયાનની વિસ્તૃત માહિતી આપતા ડૉક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે શહેરના 5 વિધાનસભા ક્ષેત્રોમાં આવેલી 71થી વધુ વસાહતોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના અંતર્ગત વ્યક્તિગત આવાસો અથવા બહુમાળી મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે આશરે 10,000 રૂપિયાના ખર્ચે વિશેષ જળસંચય વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવશે. નાગરિકોને આ સત્કાર્ય માટે પ્રોત્સાહિત કરવા ઇન્દુ પ્રતિષ્ઠાન દ્વારા કુલ ખર્ચની 50% જેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ અભિયાનના સકારાત્મક પગલાં રૂપે ગુજરાતની સૌથી મોટી ગણાતી સૌરભ પાર્ક વસાહતના 700થી વધુ મકાનોમાં જળસંગ્રહની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભવિષ્યમાં જળસંકટને ટાળવા, વરસાદી પાણીના વેડફાટને અટકાવવા અને ભૂગર્ભ જળસ્તરને સમૃદ્ધ બનાવવાના ભગીરથ પ્રયાસમાં વધુમાં વધુ શહેરીજનો સક્રિયપણે જોડાય તેવી અપીલ સ્થાનિક નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને જળ સંરક્ષણ મંત્રી એવા માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબના 71મા જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરના 5 વિધાનસભા ક્ષેત્રમાં 71થી વધારે સોસાયટીઓમાં જળ સંરક્ષણના કાર્યક્રમની શરૂઆત કરી છે. દરેકે દરેક ઘર, એપાર્ટમેન્ટ, સોસાયટી એમાં પોતાના ઘરે વ્યક્તિગત રીતે જે લોકો આ કામગીરી કરવા માગતા હોય, જેનો ખર્ચ માત્ર 10,000 રૂપિયા થતો હોય છે, એમાં પણ 50% સુધીનો ખર્ચ એ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવાનું એની શરૂઆત આજે આપણે કરીએ છીએ. માન્ય શ્રી નવીનસિંહ જેતાવતજી, ભારતીય જનતા પાર્ટીના શિક્ષક સેલના પૂર્વ કન્વીનર, સૌરભ પાર્ક જેવી સોસાયટી સમગ્ર ગુજરાતની સૌથી મોટી સોસાયટી, એમાં 700થી વધારે મકાનો, એમાં આજે આ કામગીરીને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના દિવસે માન્ય પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એમને આરોગ્ય અને ભગવાન એમને દીર્ઘાયુ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વડોદરા શહેરના કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે આ જળ સંરક્ષણની કામગીરીમાં જોડાવવું હોય તો એમને સસ્નેહ, સપ્રેમ આ કામગીરીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ અને થનારા ખર્ચના 50% સુધીનો ખર્ચ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવામાં આવશે. આવનારા સમય એ પાણી માટે સૌથી મહત્ત્વનો સમય છે, ત્યારે આ કામમાં સૌ જોડાય અને ભગવાને આપણને જે આપ્યું છે એ ભગવાનને પાછું આપવાનો એક નાનો પ્રયત્ન આપણા સૌના માધ્યમથી થાય. સંસ્કારી નગરીની આ ઓળખ છે અને આ ઓળખ આપણે જાળવી રાખીએ એવી જ વડોદરા શહેરના સૌ નગરજનોને હું પ્રાર્થના કરું છું. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે ને, એક આર્ટિફિશિયલ રિચાર્જિંગ કહી શકાય કે વરસાદનું પાણી જે અગાસીમાં પડે છે અને મેદાન પ્રદેશમાં જે વરસાદનું પાણી આવે છે એને આપણે મોટે ભાગે દરિયાની અંદર જાય છે, કાં તો કોઈ ગટરો મારફતે ગંદા પાણીમાં વહી જાય છે. હવે ચોખ્ખું પાણીનું ભૂગર્ભનું સ્તર છે ને દિવસે ઘટતું જાય છે. સાયન્ટિફિક રિપોર્ટ કહે છે કે 2050માં અડધી વસ્તીને પાણીની તંગીનો અનુભવ થવાનો, વિશ્વની વાત કરું છું. તો આ એક ભૂગર્ભ સુધી ચોખ્ખું પાણી જાય ત્યાં સુધી આ એક આખો અલગ જ પ્રયોગ છે અને બહુ સક્સેસફુલ છે કે વરસાદનું પાણી એક પાઇપ દ્વારા એક ફિલ્ટર મૂકવામાં આવે, એ ફિલ્ટર દ્વારા જે બોરવેલ હોય, જેને પોતાનો બોર હોય એના દ્વારા ભૂગર્ભની અંદર જાય અથવા તો ડ્રિલિંગ દ્વારા ભૂગર્ભમાં જાય અને ભૂગર્ભની અંદર ચોખ્ખું પાણી જાય વરસાદનું. તો વરસાદનું પાણી તો સૌથી ફાયદાકારક છે, પીવા માટે પણ એટલું જ ફાયદાકારક છે. જૂના જમાનામાં ટાંકા આપણે બનાવતા હતા, જે સૌરાષ્ટ્રમાં પ્રથા ચાલુ છે, પણ અત્યારે કદાચ આપણે ટાંકા પદ્ધતિ ના અપનાવીએ તો આ પદ્ધતિથી આપણે પૃથ્વીના પેટાળ સુધી ચોખ્ખું પાણી લઈ જઈએ તો પાણીની તંગી, કારણ કે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભ જળનો ઉપયોગ તો કરવો જ પડશે. દરિયાનું પાણી ખારું છે, એનું ફિલ્ટરેશન થાય છે પણ મોંઘું પડે છે. એટલા માટે આ એક નવતર પ્રયોગ છે અને આ ફિલ્ટરેશન જે છે, વોટર હાર્વેસ્ટિંગ, એ વડોદરાની સૌ પ્રજાને મતલબ આમાં જોડાય આ અભિયાનમાં, એવું નમ્ર અમારો વિનંતી છે, આગ્રહ છે. હા, આ જે યોજના છે એની અંદર ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આ ચાલુ છે અભિયાન. એની અંદર જે પણ ખર્ચ થાય, પાઇપિંગનો અને ફિલ્ટરનો, 2 મેઇન ખર્ચ છે, અને જે કુંડી બનાવવાની હોય એ ખર્ચની ટોટલ ખર્ચના 50% ખર્ચ ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા મળે છે. 50% ખર્ચ જે તે ગ્રાહકે પોતે ભોગવવાનો હોય છે. એટલે 50% રાહત આની અંદર આપણે ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જે ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા કાર્યરત છે. મારું નામ નવીનસિંહ જેતાવત છે. અત્યારે હાલ શિક્ષક સેલનો કન્વીનર છું ભારતીય જનતા પાર્ટીમાં
અને અહીંયા મારું પોતાનું મકાન છે સૌરભ પાર્ક.